आदिवासी साहित्य मंच की ओर से सिंदुम्बर में लेखन चिंतन कार्यक्रम हुआ। आदिवासी पहचान के कुछ मानदंड हम सभी जानते हैं। अलग अलग भाषा और मौखिक साहित्य की परंपराएं, प्रकृति से जुड़ी संस्कृति, अलग अलग परंपराएं और अलग अलग देवता और आस्था के स्थान। नई पीढ़ी को नहीं है इन सब बातों की जानकारी। नए और शहरों में रहने वाले कई आदिवासियों को भी खास जानकारी नहीं है। जन्म, विवाह और मृत्यु संस्कारों के बारे में ज्ञान कम होता जा रहा है। उस समय इस परंपरा को बचाए रखना इस पीढ़ी की कुछ सामाजिक जिम्मेदारी बन जाती है। सितंबर में लेखन, पत्रकारिता और आदिवासी समाज की परंपरा को जानने वाले मित्रों के साथ संवाद। लेखन चिंतन आश्रमशाला का आयोजन किया गया, जिसमें इस सामाजिक उत्तरदायित्व के बारे में शोध और लेखन के क्षेत्र में काम करने वाले मित्रों के साथ दस्तावेजीकरण, डिजिटल और पुस्तक प्रकाशन की परिणामी चर्चा की गई। प्रोफेसर डॉक्टर जे.सी. संबोधित करते हुए पटेल ने कहा कि हमारे समाज का साहित्य बनेगा तो हमारे समाज की पहचान बनेगी। प्रोफेसर डॉक्टर रविंद्रभाई पटेल ने सटीकता और जुनून के साथ कहा कि यह सुनिश्चित करने का प्रयास किया जाना चाहिए कि घटिया रचनाएं न बने और अच्छी साहित्यिक रचनाएं तैयार हों। अध्ययन क्रम बनाना, कल्पना की बजाय यथार्थ को आधार बनाकर अपने समाज की तस्वीर बनाने का प्रयास करना चाहिए। वहीं प्रोफेसर डॉक्टर असहाब ने व्यक्तिगत अनुभव, समस्याओं की समझ से हमारे समाज की तस्वीर पेश की। इस कार्यक्रम में दहयाभाई वधू, आदिवासी लोक साहित्य शोधकर्ता, संपादक और लेखक, प्रोफेसर डॉक्टर उत्तम भाई पटेल, सेवानिवृत्त प्राचार्य वनराज कला एवं वाणिज्य महाविद्यालय धर्मपुर, उपस्थित थे। आदिवासी साहित्य मंच के आयोजक जसवंत भाई भिंसरा, राजेश भाई पटेल, डॉक्टर बाबूभाई चौधरी, मनोज भाई जादव और प्रोफेसर डॉक्टर जगदीश भाई खंडरा ने कार्यक्रम को सफल बनाने के लिए आयोजन किया। कार्यक्रम का संचालन राजेश भाई पटेल ने किया। આવી ગયો લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ જો આવી અને માણસ પણ જ્યારે બોલે ત્યારે મારા મનમાં એવો કોઈ ભાવ નથી કે હું કંઈ વિદ્વાન છે એટલે બોલી રહ્યો છું। મારા મનમાં તો કે ભાઈ તમારી સાથે થોડી ચર્ચાઓ આદિવાસી સાહિત્યના સંદર્ભમાં અને કેટલાક વિચારો જો નિષ્પન્ન થાય, હું એમ માનું છું। જે કંઈ છું એ વિચારોથી જ છું, વિચારોથી બહાર મારું કોઈ અસ્તિત્વ છે નહીં। એટલે આપણને કોઈ નવો વિચાર જ્યારે મળે એ નવો વિચાર આપણે સ્વીકારી લેવો જોઈએ। નવા વિચારમાં જો સત્ય અને તથ્ય હોય તો સ્વીકારવું, જો સત્ય અને તથ્ય જીરી નહીં હોય, જરા પણ નહીં હોય, તો વિચાર કોઈ કામનો રહેતો નથી। જે કંઈ સમાજમાં સાહિત્યનું સર્જન થાય, સમાજનો વિકાસ થાય, એ સ્થિર રીતે ટકે અને એમાં પરિવર્તન આવે। કેટલાક વિશ્વના જે સમાજો છે એ લોકોએ સાહિત્યનું સર્જન કર્યું અને એના આધારે એ સમાજો ઓળખાયા। આજે જે આપણા પર આધિપત્ય ધરાવે છે, જે સમાજો આધિપત્ય ધરાવે છે, એમનું સાહિત્યનું સર્જન, એમની સ્થિરતા અને એમાં સાતત્યતા, એમાં કન્ટિન્યુટી એ વિશેષ જોવા મળે છે। જ્યારે બીજી બાજુ વિશ્વના, જેને આપણે ત્રીજા વિશ્વના દેશો કહીએ છીએ, એમાં સાહિત્યનું સર્જન એટલું થઈ શક્યું નહીં, કારણ કે એને જીવન જીવવા માટે જ સંઘર્ષ કરવો પડે અને જીવન જીવવાનો સંઘર્ષ કરતો હોય તો ક્યાંથી સાહિત્યનું સર્જન કરે। આજે આદિવાસીઓની સ્થિતિ હવે બદલાતી જાય છે, ધીરે ધીરે આદિવાસીઓની સ્થિતિ પણ બદલાતી જાય છે અને એમાં આપણે ધીરે ધીરે જાગૃત થતા જઈએ છીએ, પ્રમાણમાં થોડા જાગૃત થતા જઈએ છીએ। કે મને એમ થાય કે જોસેફ મેકવાન એક આંગળિયાત લખીને આખા ઇન્ડિયામાં અને વિશ્વમાં થોડી હંમેશા, અને જે બીજા સાથે ચર્ચા કરે છે અને ચર્ચામાં બી એવા માણસ સાથે ચર્ચા કરે કે એને સ્વીકારે। બહુ મોટો માણસ હોય, ગુણવંત શાહ જેઓને આપણને બોલવા જ ના દે તો સંવાદ નહીં બને, પણ નાના નાના માણસો સાથે આપણે ચર્ચા કરીએ તો સંવાદ બને અને એમાંથી આપણે આગળ વધીએ। બરાબર? તો આ જે સાહિત્ય જે છે
વિશ્વમાં અને આપણી જાતિઓ તો 3 જ છે. પહેલી મોંગોલોઈડ, ઓસ્ટ્રોલોઈડ અને નિગ્રીટો, 3 જાતિઓ છે. અને 3 જાતિઓમાંથી સૌથી વધારે સાહિત્યનું સર્જન કોણે કર્યું? ગોરાઓએ. કાળા લોકો તો અત્યારે ધીરે ધીરે સાહિત્યનો એ વિકસાવી રહ્યા છે. પણ બીજી બાજુ એમના સાહિત્યનો એટલો પ્રચાર ને પ્રસાર થયો કે આપણને ગૂંગળાવી દીધા. એમના સાહિત્યએ આપણને ગૂંગળાવી દીધા. અને હંમેશા ડગલે ને પગલે આપણા મનમાં તો એ જ સાહિત્ય. બરાબર. કોઈ પણના મનમાં જ્યારે એ વિચારે છે ત્યારે એનું કોગ્નિટિવ વર્લ્ડ કહીએ, એનું મનોજગત કહીએ. એ મનોજગતમાં તો આ જ સાહિત્ય. અને આદિવાસી સાહિત્ય એની વાત કરીએ તો કે ભાઈ આપણે એમાં આટલા બેઠા છે તો ધરમપુરના લોકો પૂછે છે ક્યાં છે આઝાદી? બરાબર. બીજું એમ કહે છે કે એક આજ્ઞાએ દીપ પ્રગટાવ્યો, તો આપણને એનાથી ખબર ના હોય. ધરમપુરના લોકો કે ભાઈ તત્વમસી શું છે તો કે આપણને ખબર ના હોય, કારણ કે એ દિશા તરફ આપણને કોઈ કીધું જ નથી. 3 નામ શિરમોર આવે: ધ્રુવ ભટ્ટ, કિશોરસિંહ સોલંકી અને કાનજી પટેલ. એમાં તત્વમસી, અરવલ્લી અને કોતનની ધાર પર અને ડેલું, આ 3 કૃતિઓ બિન આદિવાસીઓ દ્વારા લખાયેલી હોવા છતાં આપણા પ્રત્યે હમદર્દી રાખી, સંવેદના રાખી અને આપણી પીડાઓ, આપણી સંવેદનાઓ આ કૃતિઓમાં એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક વણી લીધી અને આખા ગુજરાતમાં પ્રસારિત કરી. આનંદની વાત તો એ છે કે રેવા ઉપર તો ફિલ્મ પણ બની છે અને ખૂબ વખણાઈ છે. અભ્યાસક્રમમાં પણ કૃતિ આવી છે. તત્વમસી પણ આવી અને અરવલ્લી પણ આવી. આ ઉપરાંત વધારે પડતો ડાંગનો પ્રદેશ બધાને વધારે વાલો લાગ્યો છે. એટલે એમાં આપણી વચ્ચે જ રહેલા ને આપણે ત્યાં જ ને વલસાડમાં જેણે કર્મભૂમિ બનાવેલા આવા ઉષ્ણસ સાહેબે વગડો લખી. હવે કેવી રહી શું રહી એ કૃતિ એમાં પડતો નથી, પણ વગડો લખી ખરી. ત્યારબાદ ડોક્ટર સુહાસી મેઘલી રાતે હળપતિના કેન્દ્રમાં રાખીને એ કૃતિ આખી લખાયેલી. તો આવા જે સર્જકો એ આપણા પ્રત્યે હમદર્દી રાખી, સંવેદના રાખી આપણી પીડાને એમની કૃતિઓમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો. એ જ રીતે આપણા વ્યક્તિઓ આવ્યા, આપણા સર્જકો આવ્યા, આદિવાસીઓ આવ્યા. એમાં સૌથી પહેલા સુરમોલ વહાનિયાને લેવા પડે, જેમણે 2 કૃતિઓ આપી. દાપુ, આ બંને કૃતિઓ પર મેં આર્ટિકલ કરેલા જ છે. એણે દહેજ વિશે, સવર્ણ સમાજ કરતા આદિવાસીઓમાં ખાસ કરીને દાહોદ પંથકમાં ઉલટી ગંગા ચાલે છે. દહેજની ઉલટી ગંગા ચાલે છે, સમજી શક્યા છો. અને દહેજને લીધે આખો પરિવાર કેવો ખેદાન મેદાન થઈ જાય છે એની આખી વાત એમાં મૂકાઈ છે. અને એક બીજી મંડોળ, એમાં ભીલ સમાજનું આખું ચિત્ર એમાં પૂછે છે. પછી શંકર તડવી, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ લઘુ નવલ કહેવાય છે, એના વિશે પણ મેં આર્ટિકલ કરેલો. તેલાવની મેળે એ રાઠવા સમાજને કેન્દ્રમાં રાખીને એક કૃતિ આખી લખાઈ. અને હમણાં વર્તમાન સમયમાં હાલે આવીએ તો બાબુ સંઘાડાને ધ્યાનમાં રાખવા પડે, દોહત ભીલ સમુદાયને. અને ત્યારબાદ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડાયાભાઈને યાદ કરવા પડે. અને એમની દમણગંગામાં હપ્તાવાર આવી ચૂકેલી અને પુસ્તક રૂપે અપ્રગટ થયેલી, આ પ્રગટ નથી, હપ્તાવાર રીતે પ્રગટ છે પણ પુસ્તક રૂપે પ્રગટ થઈ નથી એવી કૃતિ કાળી ગાંઠી, એ પણ ડાંગ પર જ આધારિત છે. એ પણ ડાંગ પર જ આધારિત છે. અને આપણી વચ્ચે બેઠેલા સુભાષભાઈ પટેલ કને છે, એમણે પણ 2 કૃતિઓ આપી છે ડાંગ પર આધારિત. મહેક વન ફૂલોની અને પેરાણાની ધારા, એનો પરિવેશ પણ ડાંગ જ છે. એટલે આપણને 4 ડાંગ પર આધારિત 4 એવી કૃતિઓ મળે છે. મજાનું છે. 4 કૃતિઓનું મૂલ્યાંકન કરો તો કઈ કૃતિ ઉત્તમ છે, કઈ રીતે એ સાહિત્ય તત્વની દ્રષ્ટિએ કઈ ઉત્તમ નીવડે છે, એ પણ એક તપાસનો વિષય છે. ત્યારબાદ બાબુભાઈને યાદ કરવા પડે. ખીનું, એના વિશે મેં નાનકડો એક રિવ્યુ પણ કરેલો. ખીનું, પર્યાવરણ બચાવવાની આખી વાત.
પણ અહીં આટલી કૃતિઓ આ જો આખો પરિવેશ મળે છે એમાં આપણને એક નિરાશા સાંપડે છે. આપણા જ દ્વારા આપણા જ હાથે લખાયેલી કૃતિઓ કળા તત્વની દ્રષ્ટિએ ક્યાંક નીચે જતી રહી છે, ઊણી ઉતરી છે. જે બિન આદિવાસીઓ જે સંવેદનાઓ લઈને કે આપણા પ્રત્યે હમદર્દી લઈને લખી તો એ ઊંચી કળા તત્વ પામી અને એમણે સારી રીતે આપણને રજૂ કર્યા. તો આપણે જ વેઠેલું છે, માણેલું છે, જાણેલું છે, અનુભવેલું છે, તો આપણે કેમ કળા તત્વમાં એને ઉતારવામાં કેમ ઊણા પડ્યા? એક ચિંતનનો વિષય છે. એટલા માટે જ અહીં શબ્દ ચિંતન રાખ્યો છે કે આપણે સાહિત્ય કૃતિઓ લખવા બેઠા છીએ, પણ આપણે ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ, કળા તત્વથી માહિતગાર હોવા જોઈએ. નવલકથા લખો નવલ લખો તો એના જે ઘટક તત્વો છે એનાથી માહિતગાર હોવા જોઈએ. સારી સારી કૃતિઓ અન્ય લેખકોએ જે પણ લખેલી છે ગુજરાતી સાહિત્યમાં શિષ્ટ છે, ઉત્તમ છે, એ કૃતિઓનો આપણે અનુભવ કરવો જોઈએ, એમાં પસાર થવું જોઈએ, એમાંથી પ્રેરણા લેવી જોઈએ અને એવી કૃતિઓ આપણે પણ લાવવી જોઈએ. અને લાવવાનો આહવાન આ તમારામાંથી જે લખી રહ્યા છે એમણે ઝીલવાનો છે. હવે નબળી કૃતિઓ લાવવાની નથી, ને તો આપણા પર બટ્ટો લાગશે અને પછી બીજા કેટલા વિધાનો આવશે એ તો ભગવાન જાણે. એવું આપણે કરવા દેવા નથી. એક જ કૃતિ લખો. સરસ્વતી ચંદ્ર એક જ આવી, માનવીની ભવાઈ એક એવી આવી કૃતિ કે જે દુનિયામાં વખણાઈ. પછી જન્મ ટીપ આવી. એવી ઘણી કૃતિઓના નામ આપણે લઈ શકીએ. એટલે કળા તત્વની દૃષ્ટિએ ઉત્તમ આપણી જ સંવેદના, આપણી જ સમસ્યાઓ, આપણી જ વેદનાઓ, આપણા જ પ્રેમ, આપણા જ લગ્નો, આપણા જ રીતિ રિવાજો એને કેન્દ્રમાં રાખીને એવી રીતે કળાના તત્વોમાં ઘૂંટીને રજૂ કરો કે જેથી કરીને ઉત્તમ કૃતિ બને અને અભ્યાસક્રમમાં આવે. એવી કૃતિ જન્મવી જોઈએ અને જન્માવાની જવાબદારી અહીં બેઠેલા સર્જકોની છે, મારી નથી. કેમ કે હું તો સંશોધક છું, મારો વિષય જ જુદો છે. હા, ટીકા ટિપ્પણી કરવામાં કોઈને છોડતો નથી, કોઈને બાકી રાખ્યા નથી ને રાખીશ પણ નહીં. જે સત્ય છે એ કહેવામાં ક્યાંય પીછેહટ કરવાની નથી. ધ્યાનમાં એ રાખવાનું કે સવર્ણ સમાજે ઉત્તમ કૃતિઓ લખી છે, એમનો આપણે લીટી ટૂંકી કરવાની નથી, આપણી પોતાની લીટી લાંબી કરવાની છે. એના કરતા કૃતિ ઉત્તમ લાવવાની છે. એટલા માટે જ આ બધા આયોજકો ચિંતા કરી રહ્યા છે. સારી કૃતિ આવવી જોઈએ, સારું લખાણ આવવું જોઈએ, આ લોક સમક્ષ મુકાવવું જોઈએ. અને આપણે પણ કહી શકીએ દક્ષિણ ગુજરાત એ સાહિત્ય તત્વની દ્રષ્ટિએ, સાહિત્યની દ્રષ્ટિએ ઊંચું આવી રહ્યું છે. એ પણ આપણે મૂકવું જોઈએ. આપણે થોડી નિરાશા એ તરફ કાનજી પટેલ કે ધ્રુવ પટ કે કિશોરસિંહ સોલંકીની તુલનામાં આપણે ક્યાં છે એનું ચિંતન કરવું જોઈએ. અને જ્યારે આદિવાસી લેખકો કલમ ઉપાડે, કળા તત્વને પારખે અને સારી કૃતિ આવે એવી અપેક્ષા હું આ સ્થાને રાખું છું. એટલે સમજો શાનમાં કે લસરકા તાણવાના નથી, સારી કૃતિને જન્માવાની છે. ભલે વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, વર્ષ ના ગણો. વર્ષ ગણશો તો પાર પડે નહીં. અને એમાંય ખાસ કરીને એવી કૃતિ આવી જોઈએ કે આખા સમાજનું પ્રતિનિધિત્વ એમાં ઉભરે. પ્રતિનિધિત્વ ઢોળિયાનું આવી કેન્દ્રમાં રાખો તો ઢોળિયાનું પ્રતિનિધિત્વ ઉભરવું જોઈએ, કુકણાને કેન્દ્રમાં રાખો કુકણાનું. પછી એ જ રીતે અન્ય વારેલી, કોળચા, અન્ય કોઈ પણ આપણે ત્યાં જે દક્ષિણ ગુજરાતમાં 16 જેટલા જે આદિવાસી સમુદાયો રહેશે એને કોઈ પણ એકને કેન્દ્રમાં રાખીને તમે રચશો તો સમાજનું આખું એક પ્રતિબિંબ એ કૃતિમાં આવશે. એટલે વાસ્તવ પ્લસ કલ્પના ધ્યાનમાં રાખજો. વાસ્તવ પર વધારે મદાર રાખવાનો છે, કલ્પનાના ઘોડા બહુ દોડાવવાના નથી. નહીં તો કલ્પનાના ઘોડા દોડાવીને ક્યાંક ઊંધોને ચતું ના થાય એની પણ કાળજી તમારે સૌએ રાખવાની છે. એટલે આપણે સૌ ઈચ્છીએ આ તબક્કે સાહિત્ય સર્જનાત્મક દૃષ્ટિએ એક આપણને આવનારા ભવિષ્યમાં એક ઉત્તમ કૃતિ, સારી કૃતિ આપણા સમુદાયની, આપણા આદિવાસી સમુદાયની એક મળે અને આપણે સૌ મેઘદૂતની જેમ નાચીએ. એવી કૃતિ મળે, ઉત્તમ કૃતિ મળે, સર્જક પાસે મળે અને આપણે એને આવકારીએ, એના વિશે ચર્ચા કરીએ, ખુલ્લા મને ચર્ચા કરીએ એવું એક અપેક્ષા આ સ્થાને રાખું છું. અહીં એક પાઠ હું પૂરો કરું છું, બીજા પાઠમાં પ્રવેશું છું અને એ લોકકથા અને લોકવાર્તા. લોકકથા અને લોકવાર્તા લોક સાહિત્યના સંદર્ભે
આપણે ત્યાં મોટે ભાગે અંગ્રેજી સાહિત્યના આધારે બધું જ ભેળસેળ કરી દીધું. છૂટું પાડવાની મહેનત જ ના કરી આપણે, ભેળસેળિયું બધું કરી દીધું. અને છૂટું પાડવા જઈએ તો પેલો શું કહે છે, પેલો શું કહે છે, પેલો શું કહે. અરે જે કહેવું એ કહે, તમે છત્રીની છાતી રાખીને કલમ ચલાવો. જેને ટીકા કરવી એ કરશે, એની કોઈ ચિંતા ના કરો. કારણ લખશો તો ટીકા થવાની જ છે, એ તૈયારી રાખો. અને ટીકા ન થાય તો લખાણનો અર્થ નહીં. એટલે આપણે ત્યાં ગુજરાતમાં અત્યારે શિરમોર નામ એટલે લોક સાહિત્યમાં ભગવાનદાસ પટેલ. ભગવાનદાસ પટેલ એ શિરમોર નામ છે. અને એવું તો એને કહું કે ગુજરાતનો બીજો મેઘાણી છે. ગુજરાતનો એ બીજો મેઘાણી છે. અને આશ્ચર્ય થશે તમને કે જ્યારે એમણે પહેલી કૃતિ જ્યારે છાપવાની હતી ને પ્રગટ કરવાની હતી ત્યારે પ્રકાશકે પૈસા માંગેલા. ત્યારે જમીન વેચીને એને પ્રકાશિત કરેલી પહેલી. આ સહેલી વાત નથી, આપણામાંથી કોઈ નહીં આવું કરે. કિયારી જમીનની કિયારી વેચીને, જમીન વેચીને એમણે એ કૃતિ પ્રકાશિત કરેલી. એવી ખુમારીથી એ કામ કહેલું. એ ઉત્તર ગુજરાત સંદર્ભે એટલે ગુજરાત સંદર્ભે થયું. આપણી વચ્ચે વાડુ સાહેબ છે, એમને વાત કરી દઈએ એક ક્ષણ પૂરતા હમણાં. તો દક્ષિણ ગુજરાતમાં એમને વાત કરી લઈએ એક ક્ષણ પૂરતા. આપણે એમને એક સાઈડ પર મૂકીએ તો ગુજરાતમાં આદિવાસીએ લખેલું બહુ ઓછું મળે. આદિવાસી લેખકોએ લખેલું બહુ ઓછું મળે. અને એમાંય ફાધર રેમન્ડ સિરમોર આવે. અને એમ ગામિત, ચૌધરી, વસાવા અને ડાંગી ચાર કોમ્યુનિટીનું એને વ્યાકરણ આપ્યું. ચાર કોમ્યુનિટીનું વ્યાકરણ આપ્યું. અને ચાર કોમ્યુનિટીના દેવો આપ્યા. દેવો વિશે એને આપ્યા. અને સાથે સાથે ચાર કોમ્યુનિટીની મરણની ઘટનાઓ આપી. અને અન્ય આપ્યું જુદું. એ સાથે સાથે હસુ યાજ્ઞિક, શાંતિલાલ આચાર્યને પણ યાદ કરવા પડે અને અન્ય વ્યક્તિઓને પણ યાદ કરવા પડે. પણ મારો કહેવાનો આશય એક માત્ર એ છે કે દક્ષિણ ગુજરાતમાં મોટું કામ કરનારા અત્યારે જે કોઈ હોય તો એ ફાધર રેમન્ડ છે. અને એ પણ બિન આદિવાસી છે. આદિવાસી તો છે નહીં. એકલો માણસ આટલું જો કરી શકતો હોય તો આપણે તો બધા છે. આપણે કેમ ના કરી શકીએ? આપણે કેમ ભેગા ના કરી શકીએ? એ તો એકલો માણસ ચાર કોમ્યુનિટીનું વ્યાકરણ લખી નાખે, દેવો વિશે લખી નાખે, કેટલું લખી નાખે. અને આપણે તો એકમાં ફાફા. ચારની તો વાત બાજુએ રહી. હવે ફરી પાછા મૂળ જગ્યાએ લોકવાર્તા અને લોકકથામાં પુનઃ પાછા આવીએ તો આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં 19 જણા લખી રહ્યા છે લોકકથા અને લોકવાર્તામાં કામ અને નામ. એમાં આપણી વચ્ચે છે એ તો છે જ ડાયાભાઈ વાડુ સાહેબ, પુંડલિક પવાર, પ્રભુ ચૌધરી, કમલેશ ગાયકવાડ, સનત વારેલી, અરવિંદ પટેલ, દોદડ કુવાવાળા. અરવિંદ પટેલ આપણી વચ્ચે બેઠા છે, ઉત્તમ પટેલ, રોશન ચૌધરી, દીપેશ કામડી, મહેન્દ્ર પટેલ, જેસી પટેલ, પ્રીતિ પટેલ, કુલીન પટેલ, પ્રિતેશ ચૌધરી વગેરે. કદાચ એકાદ બે નામો રહી ગયા હશે. હા, એકાદ બે ગામો કદાચ રહી ગયા હશે. હા, એકાદ બે રહી ગયા હશે તો સમાયાચના સાથે. હા, એટલે જે આટલા 19-20 જણા કે બે ઉમેરી દઈએ તો 21 જણા લખી રહ્યા છે. એમાંય ખાટલે ખોડ છે, શાની ખોડ છે? જે સંશોધનની જે મેથડ છે, પદ્ધતિ છે, એ પદ્ધતિ બધાએ અપનાવી નથી. જે મેથડથી લખાવવું જોઈએ લખાવવું જ જોઈએ. કામ કરો છો તો એની મેથડ સમજવી જ પડે. અને એમાંય ઘણે ભાગે જેણે સંપાદનો કર્યા, સમાજ સંદર્ભે વાર્તાના કર્યા કે લોકગીતના કર્યા કે અન્ય કર્યા, એમાં સમાજનો ઇતિહાસ મૂકી દીધો. અને એ કામ તો જેસી પટેલનું છે, સમાજશાસ્ત્રીઓનું છે, નહીં કે સાહિત્યકારોનું. એ સાહિત્ય હું તો માનતો જ નથી, એને ચોકડી જ મારવી જોઈએ. સમાજશાસ્ત્રીઓ એ કામ કરશે, એ સારી રીતે સમજે છે, એના વિશેની ચાચ વધારે ડૂબે છે, આપણી ચાચ ડૂબતી નથી. અને એ લખવું જ નહીં જોઈએ. એટલે તો મારા ઢોળિયા ભાષાઓમાં મેં આખો ઇતિહાસમાં ઉડાડી જ દીધું, લખી જ દીધું. આ કામ સમાજશાસ્ત્રીઓનું છે, મારું નહીં.
કેમ કે એ જે અભ્યાસી છે એ અભ્યાસી માણસ લખી શકશે ને. તમે એનો ઇતિહાસ, ખાધા ખોરાકી, પહેરવેશ એના જ 25 પાના ભરો તો તમે શું કરો છો? આવા બધા સંપાદનો આપણે ત્યાં થયા છે અને એમાંથી કેટલાક સંપાદનો સારા થયા છે. ગાડીનો ક્યારેય હોર્ન મારવો ના પડે એ રીતે પસાર થતા હોય, ક્યારેય રસ્તાની વચ્ચે નહીં. આ આદિવાસી સમાજ, આપણે એમ કહીએ કે શિક્ષણથી ઘણું બધું આજે લખી વાંચી ન શકે એવો ઘણો બધો સમાજ રહ્યો છે, એ વાત ચોક્કસ છે. પણ બીજી એક વાત એની સાથે જોડાયેલી કહીશ. પશુ, પંખી, વનસ્પતિ, જળ, બરાબર, સ્થળ, એ વિશેનું એનું જે જ્ઞાન છે આપણી પાસે કશું જ નથી. હું એમની પાસે સતત કંઈક શીખું છું, કેમ કે એ લોકોની વચ્ચે જઈને મારા સામાજિક નાના મોટા કામો હું કરું છું. પરિણામે નાની નાની વસ્તુ એમની પાસે શીખું છું અને ત્યારે મને એમ થાય કેટલા બધા પુસ્તકો વાંચ્યા, 30 વર્ષની કારકિર્દીમાં કેટલા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા, ખૂબ સારું શિક્ષણ આપણે પોતે લીધું, પણ આ બધું તો આજેય ખબર નથી. અને એ હું જાણું ત્યારે મને એટલી બધી નવાઈ લાગે. પછી મારી વચ્ચે જે મિત્રો છે, જે સમાજ છે, અધ્યાપકોનો હોય કે બીજા બધાનો, એ લોકોની વચ્ચે જઈને હું વાતોને વહેંચું. દાખલા તરીકે આપણો કોઈક વિદ્યાર્થી આપણા વિસ્તારનો કોલેજમાં આવે કે ગુજરાત યુનિવર્સિટીમાં કોઈક કાર્યક્રમમાં હાજર હોય અને કોઈક આવે તો એ લોકો તું તાથી વાત કરે, બરાબર. એટલે ફટ દઈને બધા કહી દે કે આને તમે બોલતા નથી આવડતું. એટલે પછી હું કહું, એને તમે નથી બોલતા આવડતું, એના માટે ગુજરાતી એ સેકન્ડ લેંગ્વેજ છે. એના ઘરની ભાષા અલગ છે, જ્ઞાતિગત ભાષા છે અને આપણને ખબર નથી. એના માટે જેમ ઇંગ્લિશમાં યુ કોમન છે તેમ તું એ કોમન છે. એટલે આપણે કેટલી બધી વાતોથી અજાણ છીએ, આપણને જ નથી ખબર કે આ વસ્તુ આ રીતે છે. નથી ભાષા વિશે જાણતા, નથી એ લોકોની સંસ્કૃતિ વિશે જાણતા. બીજું એક ઉદાહરણ આપીશ, સાહિત્યમાં બધી વાત આવવી જોઈએ એટલા માટે આપીશ. દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન કપરાડાના વરવટ ગામમાં એક કાકીની તબિયત બગડી અને એમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એટલે હું ત્યાં ગૌદાન કાર્યક્રમ કરું એટલે ઘણા બધા લોકો પાસે ફોન નંબર ખરા જ. એટલે મને ફોન કર્યો કે મેડમ લોહીની વ્યવસ્થા કરની. એટલે મેં કહ્યું હા કરું, પણ તું મને છે ને ડૉક્ટરે જે લખી આપ્યો ચબરખી એ મોકલ, એટલે મને ખબર પડે કે બ્લડ ગ્રુપ કયું છે. એટલે થોડી વાર રહીને એનો ફોન આવ્યો, મેડમ વ્યવસ્થા કરની બહુ અર્જન્ટ છે, સિવિલ પરથી પાછો ફોન આવે છે, અમે અહીંયાથી ના જઈ શકીએ. એટલે મેં કીધું તું મને પેશન્ટનું નામ મોકલ, ડૉક્ટર કોણ છે, વિગત મોકલ. પાછી એને નહીં સમજાય એટલે મેં ફોન કર્યો કે એને ખ્યાલ નથી આવ્યો. પછી મેં કીધું સુરેશ એક કામ કર, કોઈનો વોટ્સએપ કરતો હોય ને એ માણસનો ફોન લે અને મને ચબરખી વોટ્સએપ કર કે હું ઘરની બહાર નીકળી ના શકું, 9 થી 11માં જ તમે બહાર જઈ શકો. એ વાત એને સમજાવતા તમે માનશો મને 4 કલાક ગયા. એકચ્યુઅલી એને નહોતી સમજાવતી, હું સમજતી નહોતી કે એને બ્લડ ગ્રુપ ખબર નથી. એના માટે તો લોહી એટલે એક સરખું લોહી જ, લોહીના પણ કોઈ પ્રકાર હોઈ શકે એ એને ખબર નથી. તો આપણે જે લોકો ભણ્યા છીએ એ લોકોએ સતત આપણા સમાજમાં જઈને આવી અનેક વાતો નાના મોટા પ્રસંગે બેઠા હોઈએ ત્યારે શેર કરવી પડશે અને સાહિત્યમાં આ બધી વાતોનો ઉજાગર કરવી પડશે. નહીતર નહીં સમજાય. આપણે બધા એમ માની લઈએ છીએ કે આપણને જે વસ્તુનો વાતનો ખ્યાલ છે એ દરેકને છે જ, જ્યારે આપણે કેટલી બધી બાબતોમાં કાચા પડતા હોઈએ છીએ. મારા મિત્રો મને ઘણીવાર કહે કે આશા કપરાડામાં વૃદ્ધાશ્રમ છે, 2 મિત્રોને તો કરવું પણ હતું. એટલે મેં કહ્યું કેમ વૃદ્ધાશ્રમની શું જરૂર પડી? એટલે મને કે કેમ વડીલોનો છેલ્લા સમયે કોણ આરોવારો એમ કે કોઈ કશું કરે નહીં, દીકરા દીકરીઓ તો શું કરવાનું? મેં કહ્યું તમે આવીને જુઓ, આદિવાસી સમાજની અંદર તમને લાચાર માણસ જોવા ના મળશે, હોય તો કેટલા. એ ઠેઠ સુધી કામ કરશે, જે ઉઠે ત્યારથી જમીન પર પગ મૂકે છે પગરખા વગર, અને જે ઊંચે જોવા ટેવાયેલો છે, બરાબર, સીધો આકાશમાં તાકવા ટેવાયેલો છે, તે માટે તમે પેલી ઓરડી નક્કી કરશો કે આટલી ઓરડીમાં એણે છેલ્લા દિવસોમાં એનું જીવન પૂરું કરવાનું? તમને કોણે કહ્યું કે એ લોકોને વૃદ્ધાશ્રમોની જરૂર છે? આવી અનેક નાની મોટી બાબતો જ્યારે હું લોકોની વચ્ચે જાઉં ત્યારે હું શીખતી હોઉં છું. દાખલા તરીકે 2-3 વર્ષ પહેલાં બહુ વરસાદ પડેલો,
તો કાર્યક્રમ હતો, એ લોકોએ ભાત કાપી કાઢેલું બાબુભાઈ, ખબર ને? પછી ભાત પણ બધું પાણીમાં વહેવા માંડ્યું હતું. એટલો વરસાદ અચાનક માવઠું આવ્યું ને પડ્યો. સિઝન પૂરી થવાની હતી અને પછી પડ્યો. એટલે મેં પેલો મારો ગૌદાન કાર્યક્રમ પૂરો થયો, લોકોની વચ્ચે આમ મસ્ત વાતો કરતી હતી. પંચાયતું કરું છું, પણ પેલી ઓટલા પરિષદવાળી નહીં, એ મારી આ જન્મમાં કદાચ બાકી રહી જશે. એટલે લોકોની વચ્ચે બેઠી હતી ને પછી હું એ લોકોને કહેતી હતી, તમે લોકો છે ને, મેં કીધું વરસાદ આવવાની કથા કરો છો, બરાબર ને? તો કે હા. મેં કીધું એ કરેલી? તો કે કરેલી ને. તો મેં કીધું હવે વરસાદ જવાની કથા કરો. એ નથી કરતા ને એટલે આ પાછો આવ્યો. તો મને કે એ પણ કરેલી. હવે પેલી મને જગદીશભાઈ નારાયણદેવની કથા ખબર, સંપાદિત થઈને પુસ્તક આપણી સામે આવ્યું એટલે, પણ હજી આ બાકી છે કે વરસાદ જવાની કથા પણ કરે છે લોકો. તો નાની નાની વાતો જ્યારે લોકોની વચ્ચે હું જઈ રહી છું ત્યારે જે મને જોવા સાંભળવા મળે છે ને, એટલો બધો આનંદ છે. ગૌદાન કાર્યક્રમમાં સૌથી વધારે મારે કપરાડા વિસ્તારમાં બળદો આપવાના થાય, ગાય ઓછી, કેમ કે પર્વતીય પ્રદેશ છે, ટ્રેક્ટર બધે ચાલતા નથી, એટલે ખેતી બળદથી કરવી પડે. એકચ્યુઅલી એ લોકોને પાડાની પણ બહુ જરૂર છે. પાડા માટે 2 વર્ષ પહેલાં હું અને ખોબાના નીલમભાઈ અમે લોકો છેક કચ્છ સુધી ગયેલા. 3 દિવસ 5 ગાડીઓ અમે રોકી રાખી. એટલી લાંબી કથા છે કે અમે કોનાથી પરેશાન થઈને કાર્યક્રમ પડતો મૂકીને કેવી રીતે બેક ટુ પેવેલિયન થયા. 2 સરપંચને લઈને ગયેલા, 2 સભ્યને લઈને ગયેલા, આવડી મોટી ફાઇલ ડોક્યુમેન્ટ્સની તૈયાર કરી, બધું જ. અને પછી નાસીપાસ થઈને આખરે હતાશ થઈને પાછા આવ્યા. આપણા સમાજના, શેરી સમાજના લોકોને એ પણ નથી ખબર કે હજી લોકો પાડાથી પણ ખેતી કરે છે, કેમ કે પ્રદેશ વિશે અજાણ છે, પ્રદેશ વિશે પણ ખ્યાલ નથી. એટલે પછી મારે ફોટો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવા પડે. ત્યારે મને ઘણા માણસો લખે કે આશા હજી પાડાથી ખેતી થાય છે ખરી? તો આપણે આપણા મૂળ કલ્ચરથી જ, સરે કહ્યું ને, મૂળ સોતા ઉખાડીને ફેંકી દઈશું. આ મૂળ સોતા જો ઉખડી જશું તો ખાશું શું? જે પ્રજા જળ દેવતા, વૃક્ષ દેવતા, બરાબર, હું બધાની વચ્ચે ગઈ છું. આના પર મેં આર્ટિકલ્સ કર્યા છે, 5 લેખ મેં કર્યા છે. અને મેં કોઈ લેખ પેલા ઉઠાંતરી કરીને નથી કર્યા, મેં ફિલ્ડ વર્ક કર્યું છે લોકોની વચ્ચે જઈને, ખૂબ સરસ રીતે. અને એનો મને એટલા માટે ખૂબ આનંદ છે કે હું એ વાતોથી પરિચિત થઈ, પરિણામે હું લોકોની વચ્ચે ઘણી બધી વાતો બોલી શકું છું. કઈ વાતો? જે સાહિત્યમાં રાજેશભાઈ તો લખશે જ, કે એ સમયનો વિદ્યાર્થી છે કે જ્યારે મને કવિતા રચતા આવડતી નહોતી, આજે નથી આવડતી. અને એ સમયે હું એમને પેલી ખબર ને, આપણી ગુજરાત લેવલ સુધી રાજ્ય સ્તરીય સ્પર્ધા થતી, તેમાં પ્રથમ નંબર આવેલો. એને હીરોપ ઉપર પાછળ બેસાડીને લઈ જતી. અને મારું પિયર લીલાપુરમાં કોઈ આવીને રાત રોકાયેલું હોય તો એ મારો વિદ્યાર્થી છે, કેમ કે પાછા મોકલવાનો ને એવી કંઈ ટેકનોલોજી ને બધું જ નહોતું. એ સમયગાળો છે એ. તો સાહિત્યની અંદર કઈ કઈ વાતો આવવી જોઈએ? તો આપણે સંસ્કૃતિની વાતો કરી, દેવી દેવતાઓની વાતો કરી, બહુ જ સરસ. બધું સચવાશે. ક્યારે સચવાશે? મૂળ પ્લોટ વિસરાઈ ગયો. મૂળ પ્લોટમાં શું છે કે આપણે આપણા નાયક નાયિકા ઊભા કરવા પડશે. આપણી પાસે આપણા હીરોઝ નથી, એને લાવવા પડશે. આપણા જ બાબુભાઈ, હા, આ મુખ્ય વિષય છે. દાખલા તરીકે આપણે જો નવલકથા, ટૂંકી વાર્તા કે અન્ય સાહિત્ય સ્વરૂપમાં સીધું પ્રદાન કરીને એને વિશ્વસ્તરીય સુધી ના પહોંચાડી શકીએ તરત ને તરત, ભલે, પણ આપણે આપણા માણસોના રેખાચિત્રો તો ઊભા કરી શકીએ. દાખલા તરીકે સુથારપાડા પ્રાથમિક શાળાના આચાર્ય છે ચેતનભાઈ, એમની જોબ હાઈસ્કૂલમાં હતી. હાઈસ્કૂલની જોબ છોડીને પ્રાથમિક શાળાના આચાર્ય બનીને આવ્યા. સુથારપાડામાં એમનું કામ જુઓ ને, સેલ્યુટ કરવાનું મન થાય. એક પણ છોકરુએ શાળા છોડવી નહીં જોઈએ. છોકરુને મા બાપ મજૂરીએ જ્યાં લઈ જાય એને લીધે શાળાનું જે શિક્ષણ બગડે એ ના બગડવું જોઈએ. વાલી ઘણીવાર એમને મારવા આવે તો એ પરિસ્થિતિનો પણ એ માણસ સામનો કરે છે. અને સ્કૂલમાં એમણે હોસ્ટેલ શરૂ કરી છે. એ જ રીતે ખોબામાં નીલમભાઈ જે રીતે ધૂણી ધખાવીને બેઠા છે, દર અઠવાડિયે થતા મેડિકલ કેમ્પ, આ શું એમ? પિંડવણનું જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એમાં એક્સરે મશીન, સોનોગ્રાફી મશીન એમણે મૂક્યા છે. આપણે જ્યાં સુધી આ બધી જગ્યાએ જશું નહીં, આજે પણ આ બધી વાતો આમ કોઈને કરીએ, આપણે મોટા શહેરોમાં બેઠા હોઈએ અને મંચ પરથી મોટા ભવ્ય, તો એમ થાય કે હા આવું હશે.
આ લોકો વાતો જ કરે છે કે શું? તો એના માટે માણસોએ આવવું પડે, જોવું પડે કે આજે પણ કઈ કઈ વસ્તુઓ નથી પહોંચી. ચોમાસામાં બાબુભાઈ મારી પોસ્ટ મૂકવાની રહી જાય છે, દર વખતે હું આગળ લાવું ને રહી જાય. ચોમાસામાં સુથારપેડાથી આપણે ગિરનારા તરફ જઈએ ને ત્યાં જમણી બાજુ એક ઘર છે, વહેતું પાણી વાડકી વાડકીએ ભરવાનું પીવા માટે, બરાબર, કે જેથી એ પી શકે. પછી મેં એમને પૂછ્યું કે જો ચોમાસામાં તમે આવી રીતે પાણી ભરી રહ્યા છો પીવા માટે તો ઉનાળામાં શું કરો? એટલે એમણે કહ્યું કે ત્યારે મારે ટેન્કર બોલાવવું પડે. આ 2024ની પરિસ્થિતિ છે. આવી તો કઈ કેટલી વાતો સાહિત્યમાં ઉજાગર નહીં કરીશું ત્યાં સુધી આપણી પરિસ્થિતિ સમજાશે નહીં. દાખલા તરીકે આગળની એક વાત, મારા મિત્રો ઘણીવાર કહે, આશા જો પક્ષીઓ નથી, તું બહુ બધું આદિવાસીઓનું ખેંચે છે, એમ કે અહીંયા પક્ષીઓ ક્યાં છે? કેમ કે કોઈકના હાથમાં ગિલોલ દેખાઈ જાય. એટલે પછી હું કહું, પક્ષીઓ બેસી શકે, રહી શકે એવા વૃક્ષો ક્યાં છે? તો મને કે વૃક્ષોનું નિકંદન તો એ લોકો કાઢે છે. એટલે પછી મેં કહું, એ લોકો નિકંદન કાઢે, ચાલો મારી સાથે કપરાડાના એક એક ગામોમાં આવો, સુથારપાડા સુધી આવો, કેટલાના ઘર શાક સીસમથી બનેલા છે, કેટલાની ઘરે હિંચકા છે, બતાવો જોઈએ. હું જ્યારે નાની નાની સંસ્થાઓમાં જાઉં છું અને અરીસાઓ ભેટ આપું છું ત્યારે આદિવાસી છોકરાઓ પહેલી વાર પોતાને ફૂલ સાઇઝમાં જુએ છે. પહેલી વાર એ લોકોની પાસે અરીસો પણ નથી. અને આ વાસ્તવિકતા છે અને 2024ની છે. એટલે હમણાં મારા 2-4 મિત્રો જુદી જુદી સંસ્થામાં ગયા ને તો મેં એમને કહ્યું કે તમે ભેટમાં અરીસાઓ લઈ જાઓ. તો મને પૂછે કેમ? એટલે મેં કહ્યું એ લોકોને ક્યારેય જોયા નથી. તમે જોજો ને, એ લોકો જોવા માટે કેવા પડાપડી કરશે તે. આ કેવું તો અદ્ભુત લાગે, આશ્ચર્ય જન્માવનારું લાગે કે નહીં ભાવેશ દીકરા? એટલે મેં આજે જ ભાવેશને કહ્યું કે તું અહીંયા દમણ કોલેજમાં છે ને ત્યાં સુધી મેં કીધું અહીંયા આજુબાજુના વિસ્તારોમાં ફરજે, તને ઘણું બધું નવું નવું જાણવા મળશે. આપણા કોઈક સમાજમાં, ભણેલા ગણેલા શહેરી સમાજમાં, આધુનિક સમાજમાં કોઈ એવા મા બાપ મળી આવશે ખરા કે જેના દીકરાઓ ગ્રેજ્યુએટ થયો છે સરસ રીતે અને એક સરસ મજાની સંસ્થા ચલાવી રહ્યો છે અને મા બાપ ત્યાં કડિયા કામ કરતું હશે, એવું કોઈ જોવા મળશે ખરું? સંસ્થા ઊભી કરી તેમાં મજૂરી કામ કરતું? આ મેં જોયું છે આદિવાસી સમાજમાં. જાગીરીમાં હેમ આશ્રમ બાબલભાઈનું છે. જ્યારે હું પહેલી વાર ગઈ ત્યારે બાબલભાઈના મમ્મી પપ્પા તગારાથી બાંધકામમાં કામ કરતા હતા. ઇંગ્લિશ મીડિયમ છે, ત્યાં બાજુમાં ચર્ચ છે, એ લોકોને દેખાય છે. પણ એક છોકરો પહેલો જાગીરી ગામનો ભણીને બહાર પડે છે, એ નક્કી કરે છે કે હું મારા જ ગામમાં પાછો ફરીશ અને શિક્ષણનો યજ્ઞ શરૂ કરીશ. બહુ બધા મિત્રોને વાંધો એ છે કે એમણે ઇંગ્લિશ મીડિયમ કેમ શરૂ કરી, અને એવા મિત્રોને વાંધો છે કે જેમના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. આ પણ વાસ્તવિકતા છે. આદિવાસી સાહિત્ય મંચ અંતર્ગત આ એક દિવસ માટે લેખન ચિંતન શિબિરનું જે આયોજન કર્યું કે જેમાં આદિવાસી સંસ્કૃતિ જે છે, ભાષા જે છે, બોલી જે છે, રીત રિવાજ જે છે અને એમાં કેટલાક ભૂલાતા જાય છે, ભૂસાતા જાય છે, ક્યાંક બદલાતા જાય છે. ઘણા બધા જે આવનારી પેઢી, યુવા પેઢી, બાળકો એમને ખ્યાલ નથી. તો ક્યાંય આદિવાસી સંસ્કૃતિ ભૂલાય નહીં, ભૂસાય નહીં અને એને લેખિત અભિવ્યક્તિ સાથે લેખન કૌશલ્ય જળવાય એના માટેનું જે આજે શિબિર કરવાનું જે એક આયોજન કર્યું અને બહુ સરસ રીતે આ શિબિર સફળ રહ્યો છે.